જોજે બટા ભૂદરા પોસ્ટર કેવું સાપ્યું છે. પોસ્ટર તો મસ્ત બનાવ્યું છે ધમાભા. કૂપ નું વેચવાનું ચાલુ કરશું. આપણે ચા કોઈની વાત જવાની છે. હું જાઉં ઉગમણો તું જા હાથમણો. હારું તો સાંજે મળીએ. હારું તાર ઠીક છે. કૂપનો જેમ જાજી વેચાય એમ કરજે. કૂપનની ચા કરો, હું તો બાંધા વેચીને આવું. જો ડ્રો સક્સેસ જાય તો આ નળિયા વાળું ઘર પાડીને હોનાના પિલર વાળું ઘર બનાવું. મારે તો આંગળી હોના સિમેન્ટ વાળું બનાવવું. હું તો ગામના રસ્તા હોનાના ડામર વાળા બનાવી. પૈસો છે ને શું? ધમો ડોવો અત્યારમાં શું હાલીને આવે હાનકાર? શું કે ગફુરા મજામાં ને? બસ મજા છે. ઓય બે રકાબી ચા મૂકજે. હે સા ન મૂકી ન હોય તો ચાલશે. અરે નો મૂકજો. એક બે વખત પૂછવાનો રિવાજ વહી છે કે શું? કઈ નથી, ભેંસ વહેકી જાય એટલે તેમ કેતા હોય તો બજારમાં જ દૂધ લઈ આવી દઉં. ના ન હોય તો ચાલશે. હું કહું સાંભળતો તું. ગળે હોપાર્યું હોય તો લાવો. આમાં તો બે દાણા જ છે, બીજી હોય લાવો, આમાં નહીં થાય. તમે કઈક કેતા હતા ને? હા હું એમ કહેતો તો અમે એક ડ્રો ખોલ્યો છે. આવો ડ્રો બ્રો ન કરાય, માણસ લૂંટવાના ધંધા કરો. પેલા તું સાંભળીશ મારી પૂરી વાત? બોલો ને. મને એમ કે આ દુનિયામાં વાંઢાનું હગું કોણ? ઇનબા ને બાપા. એમ નથી કેતો. આ દુનિયામાં બધા વાંઢા રીબાઈ મરે. એમાં આપણે શું કરીએ? તેમાં આપણે શું કરીએ એટલે વાંઢાને આપણે પરણાવવા પડશે. આપણે વાંઢાને કઈ રીતે પરણાવશું? તો એના હાટું થઈને તો આ ડ્રો ખોલ્યો છે. ડ્રો માં જે પૈસા વધે એને હાટું થઈને આપણે વાંઢા હાટું બૈરા લાવશું. વાંઢા થોડાક ઇમનામ પણ. હા તો આપણે એમને પરણેલા બૈરા લઈ દઈશું. હવે થોડા કઈ પરણેલા બૈરા પણતાય છે તો આપણે કરશું શું? તો પછી શું એમને કુંવારી સોડિયું લઈ દેવી પડે. કુંવારી સોડી થોડી કિમના મળતી છે. આપણે તો કઈક કરવું પડશે. એવો ડ્રો રાખ્યો છે, નક્કી કોક ના વાહ ભંગાવશે. શિયાળો ઉનાળો આવે તો વાંઢાને દવા દારૂ નો ખર્ચો તો દેવો પડે ને. વાંઢા થોડાક કઈ બીમાર પડતા છે. પણ એક કૂપન વેચે એમાં તને 100 રૂપિયા તો મળશે ને. પેન્શન મળતું હોય તો શું વાંઢો હું વાંઢા બાપો બીમાર પડે. તું એક કામ કર, 5 કૂપન રાખ, તારા હગાવાલા ને પધરાઈ દેજે. મારા ઘર સુધી ચાલીને આયા છો અને તમે મને કહો એટલે હું કમિશન લઉં છું, નકર મને પૈસા નો જરાય મોહ નથી. એ તો તારી દાનત જોઈને એવું મને લાગે છે. તમે મને 10 કૂપન આપો, મારા વોટ્સઅપ માં સ્ટેટસ ચડાવી દઈશ. મારા ઘણા ભાઈબંધ છે. શું તારે વધારે જોતો હોય તો મને અડધી રાતે ફોન કરજે, તો હું તને અપાઈ દઈશ. ઓલું મને વોટ્સએપ માં કઈક તું સ્ટેટસ કેતો તો મૂકી દે ને. આ મૂકી ગયું તમારું સ્ટેટસ, હવે તમારે જવાનું રહ્યું. હારું હાલ હું નીકળું. બરોબર, જો તારા ધ્યાનમાં કોઈ બીજો એજન્ટ હોય તો મને કહેજે, હું એને કૂપન પકડાઈ અને એને અલગથી તને 20 રૂપિયા દઈ દઈશ. હારું હાલતા હું જાઉં. થાયકા ભાઈ થાયકા, ડ્રો કરવા કઈ હેલા નથી. શું કહો ધમાભા, કેટલી કૂપનો વેચી? આખા ગામમાં ફરી ફરીને 100 કૂપનો વેચી. તે કેટલી વેચી? મારે થોડો કમેર પડી ગયો તો આખા ગામમાં 70 બુકો વેચી દીધી ભંગારના ભારોભાર. ભીખલો કેતો ઓનલાઈન હાલી જોઈ તો હારી કૂપનો વેચાય. ઓનલાઈન ચડાવશું ને તો લોસા થાય છે. લોસા શું તે પેલા ના થાય? આપણે તો લીગલી કર્યું છે. અને તું ઓલો આધાર કાર્ડ નંબર લાવ્યો? આધાર કાર્ડ નહીં, રજીસ્ટ્રેશન નંબર આવે. એમ થોડુંક બીવાનું હોય, તું તાર સપાઈ નાખ. સારું હાલો, હું તાર સપાતા હોય થાય ભોગ્યો લેશું. હા તો તું તાર સપાવતા એમ થોડુંક બીવાનું હોય, ધૈર્યમાં રહેવું, માછલાથી બીવું. શું કહો ધમાભા, ગામમાં વાતો થાય તમે ડ્રો ખોલ્યો હે? હા બટા, એટલે જ મેં ડ્રો ખોલ્યો છે. મને સપનામાં વાંઢા આયા. વાંઢા કે અમારું કોણ? આ વાંઢા અને ડ્રો ને શું લેવા દેવા? જો બટા, લેવા દેવા તો ઘણી છે. તું એક કૂપન વેચ તો તને 100 રૂપિયા મળે. ઈ વાત સાચી, તો આમાં તમને શું મળે? મારે કઈ નથી જોતું, મારા પાસે પૈસો તો ઘણો છે. આ વાંઢાની સેવા કરીને મારે મરી જવું છે. સારી વાત છે. તો ઇનામમાં શું શું રાખ્યું છે? ઇનામ તો ઘણા મોટા મોટા રાખ્યા છે. પેલા નંબરમાં ફોર્ચ્યુનર ના બદલામાં પંખા વગરની સાયકલ. પંખા વગરની સાયકલ કોણ આપે? બધા તો 11 લાખ રૂપિયા આપે. જો બટા, 11 લાખમાં ક્યાં શોરૂમ માં ફોર્ચ્યુનર મળે છે? એ વાત તમારી સાચી. જો હારા કૂપન વેચાય તો ફોર્ચ્યુનર, નકર તો પંખા વગરની સાયકલ તો છે આપડી.
એ વાત તમારી સાચી, પણ બીજા શું ઇનામ રાખ્યા છે? બીજા નંબરમાં રાખી છે થાર. જો થાર નો મળે તો સગન ભાનું ટટોડિયું. સગન ભાનું ટટડિયું, એમાં કઈ ખબર ન પડી. કોક ટાયર કાઢી ગયો એટલે સગનભાઈ લકી ડ્રો માં આપી દીધું. વાહ ધમાભા વાહ, કેમ તો તમે હારી હારી રાખી છે. ઇનામ તો ઘણા રાખ્યા છે. 2 પાંખિયા વાળો પંખો, ખુરશી રાખી છે તૂટી ગયેલી, 3 પાયા વાળો પલંગ રાખ્યો છે, ઓલા સંડાસ નો ડોલ ની અંદર ટબ હોય ને ઈ રાખ્યું છે, અને સોરા જેલા સંપલ પણ રાખ્યા છે. ઈ તો ઠીક છે, પણ કૂપન ના પૈસા કેટલા રાખ્યા છે? ખાલી 350 રૂપિયા. જો તમારે ન લાગે તો એમ સમજવાનું વાંઢાની સેવામાં ગયા છે. ઈ વાત તમારી સાચી, પણ અત્યારે તો ડ્રો ના વિરોધ થઈ રહ્યા છે ને. તો ઓલા બાયલા ના થાય, મરદ ના નહીં. અમારે તો લીગલી કરવો ને આમ ખુલ્લે આમ ડ્રો કરવો છે. એક વાત પૂછું, આમાં તમને પૈસા તો મળતા જ હશે. ના બટાના, આમાં શું મળે? તમે ખોટું બોલો, તમે ડોહી ના હામે. ડોહીના હાવામાં આપ્યા એટલે કહું, આમ કૂપન બસો જેવા તો મળે જ તે. તમે તો ધોમ રૂપિયો કમાશો, અને કૂપનો કેટલી સાપી છે. આમ તો કૂપન તો 10 લાખ સપાય છે, વેચાય એટલી વેચાય છે. આમ તમે એકલા કરો છો કે ભાગમાં? આમ તો પાર્ટનર માં છે ઓલો ભૂદરો, એકલા ભેગું ન થાય ને એટલે. આમ તમને પોલીસ ની બીક નથી લાગતી? જન્મ તારથી 2 નંબર નો ધંધો કર્યો, પોલીસ ને શું બીક રાખી હોય? તારે કેટલી કૂપનો જોઈ ઈ બોલ ને. તો 1000 કૂપન પોલીસ સ્ટેશને મોકલાવો મારા વાલા. મોકલાવું? ये फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया। પોલીસ ખુફિયા પોલીસ. ઉલટી કરી જો ડો, વાત અંદર રહી ને પેટમાં. મને ક્યાં ખબર હતી પોલીસ વાળો છે? તમે તો કેતા હતા ને કે બધું લીગલી હે. હવે બધા કરતા હતા, મને એમ થયું લીગલી હશે એટલે મેં કર્યું. તમારા ઢોઈ નું તોલું હવે આમાં 2-3 વર્ષની પડશે. 2-3 વર્ષની હું, આમાં 5 વર્ષની પડશે. હિસાબ પૂરો નહીં મળે ને તો નળિયા વાળા ઘર પર કબજો કરશે. આજ રાતે ને હાઈસીન હુજો, તમને કહી દો પેલા ને સવારનો સૂરજ નહીં ભાળો તમે. હું એ કોણ? મને ચા પોલીસ થાણામાં ઊંઘ આવે છે.